ટાટા. આ છે હીરાબાગ વાળો બ્રિજ, જોવો તમે. હીરાબાગ જો આ 500 ની નોટ જોઈ છે. ચેલેન્જ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને અમારે અત્યંતા છે એના મમ્મીના સપોર્ટમાં અને ફેનિલ અમારે છે મારા મમ્મીના સપોર્ટમાં. તો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો 1 2 3 અને સ્ટાર્ટ. કોણ બને છે આપણે જોઈએ આડે ઝડપથી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો આપણે અત્યારમાં વાગી જશે 8:30 અને અમારે ફેનિલભાઈ આજે ઉઠી જશે વહેલા. હાય તો કેમ ભાઈ આજ વહેલા ઉઠી જા? આજે 8:30 નવોદયમાં જવાનું છે અને પછી 10 વાગે હોય આવવાનું. તો સ્કૂલે આજે રજા છે, ગાંધી જયંતિ છે ને એટલે. અચ્છા, ગાંધી જયંતિ છે એટલે રજા છે એમ ને? એટલે તમે વહેલા ઉઠી જશો. તો કેમ મજા ન આવે વહેલું ઉઠવાની? મજા આવે ને. હા તો વાંધો નહીં. અને અમારે અત્યંત આજે વહેલી ઉઠી ગઈ છે, આપણે એને અત્યારે પૂછી લઈએ. તું અહીંયા છો? જો તો સારું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. માતાજી બધાને ખુશ રાખે. જો અત્યારે અત્યંત બેને વહેલા ઉઠી ગયા, રજા છે ને તો આજ વહેલા ઉઠ્યા. ભણવા જવા તો મોડા ઉઠે. છોકરાની આદત એવી છે ને ઊંધી. તો નિષ્ઠા ખાવા મળે અત્યારમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને હાજર રહીશો. હવે તો આજે વહેલા ઉઠી ગયા છે. પેલા ઈસકો બંધ કરીને તો વાત કર. ઈસકો તો બંધ હતો. હા બોલો હવે હું કયો? આજે અમે વહેલા ઉઠી ગયા. કેમ કે આજે રજા દિવસ હોય તો અમે વહેલા ઉઠી. સ્કૂલ જવાનું હોય તો અમે મોડા ઉઠી. એમ કેમ ઊંધું કેમ? એવું કેમ કરો ઊંધું? હે હું? કારણ કે આપણે જ્યારે ભણીને આવીએ ને ત્યારે આપણે બહુ થાક લાગે. એટલે આપણે જ્યારે હોઈએ ને ત્યારે આપણે મોડું ઉઠાઈ જાય. ને અત્યારે તો આપણે જ્યારે આવીએ ને ત્યારે રજા દિવસ તો લેસન ને કાંઈ નહીં ને એટલે ઠાકડું કાંઈ ન લાગે. એટલે અમે વહેલા ઉઠી જઈએ. આપણા હિસાબે વહેલા ઉઠી સારી વાત છે. હવે નાવા જવાનું. એનું પાણી નાખ્યું ને નવરાય ધોરે દઈને જવાનું છે. નવોદયમાં સ્કૂલે જવાનું છે. નવોદય ક્લાસીસમાં જવાનું છે આજ. તારે નથી જવાનું? હાલો આપણે સાચી વાત છે. એને નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે એને જવાનું છે નર્મદયના ક્લાસમાં. કારણ કે એના કેટલા વાગ્યા? 8:30 છે ને નર્મદયનો ક્લાસ. 8:30 એનો ચાલુ થઈ જાય. કાંઈ નહીં તો જો નાવા જાય છે. હવે જાઓ ભાઈ, નાઈ આવો જાઓ. જો હવે અમારા ફેનિલભાઈને જવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે. જો અત્યારમાં ચાંદલો કરીને ફરજ જાતે અને સ્કૂલે જવું પડે. કાં તું બેન ચાંદલા વગર નહીં જવાનું? શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છો. તમે બધા મજામાં છો? ટાટા. જય શ્રી કૃષ્ણ. જાવો આપણે ભલે રવિવાર હોય પણ આપણે ભલે રવિવાર હોય તો ત્યારે કપલ ચાલુ હોય ને તો ભલે નવા જૂના કપડા પહેરો તો ત્યારે સ્પ્રે નહીં સાટવું. મનાશે અમાર સ્પ્રે સાટવું. એને રજા જ ન આવે. શનિવાર હોય કે એના અમારે ચાલુ જ હોય. નર્મદયના ક્લાસમાં ચાલુ જ હોય. એને ચાલુ જ હોય. રવિવાર હોય કે ગમે. હા 8 દિવસ એને રજા આવતી જ નથી. એમાં કેની દીદી અમારે રજા. મારા પપ્પા વહી ગયા કારખાને. હા, તારા પપ્પા વહી ગયો. 7:30 વહ્યા છે. એને સેમ જ છે. 7:30 વહી ગયા છે. અને અમારે હતું બેન જો અહીં લેસન ખોલીને બેસી જશે. હવે કરે ત્યારે હાસું. હા તો હતું બેન ને ખાવામાં ધ્યાન રખાય ને. ઉધરેસ આવે તો બસિયારી કઈ નથી. 4-4 5-5 ચોકલેટો ખાઈ જાય અને તમે દીધા કરો છો એને. મેં કાલે જોયું તો કાલે 2 ખાધી હતી. હા તો સ્કૂલેથી હું કેમ ખાવી જોવે? હું કેમ ખાશો તું? કાલે તારા ટીચર ને ઠપકો દે, ધ્યાન રાખજે. ના નો પડાય તારે.
કાલ ઘી ને લેવા જાવું ને આપણે ઘી લેવા જાવું ને કાલ અપન દીવાનું આજ જાય આજ જોઈ ને આજ જાય હા, તો ગરબો તો આપણે એટલે આવતા ને કા હા તો હારું લ્યો દીવો દીવો અખંડ બાળી એટલે ને ઓલો મુકાને કીધી જાય તેવા કોને ખબર હવે એ તો હમાસર મળે તો કઈક કરું. છે. તમે એક દી જાવજો ને બોલે ફૂલ ને લઈ આવજો હા એ જાહું ને હવે. ના અહીંયા હાર કઈ બહુ મોટા નથી દેતા 20 રૂપિયા નાના દેશે એક દી વેલા જાવ ને 2 જણા ફૂલ લઈ આવો હા એ તો લઈ આવું છું. હા. તો મિત્રો બધું આવું હવારમાં બધું આવી રીતના હોય અમારી ઘરે. તો હવે આપણે જાઉં કારખાને કામે. આજ તો પહેલી વાર આપણે આપણા કારખાનાના ધાબા ઉપર સીડ્યા છે અને આ તો લગભગ 13-14 વર્ષથી અહીંયા કામે બેવું કોઈ દી હું સીડ્યો જ નથી ધાબે. તમે ખાલી આમ નજારો જોવો. આ છે હીરાબાગ વાળો બ્રિજ, જોવો તમે હીરાબાગ વાળો બ્રિજ છે. અને હું તો એટલા ટાઈમમાં પહેલી વાર જ સીડ્યો, કોઈ દિવસ અહીંયા આવ્યો જ નથી ધાબા ઉપર. મેં તો નજારો જોઈ ગયો, બહુ મસ્ત ધાબુ છે. મેં તો આવ્યો નહોતો ને, મેં તો આજ આટો મારવા જવું છે કેવું લાગે. અને બપોરના વાગી ગયા છે 12:30 અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જમવા માટે. આ તો નજારો એવો હતો ને એટલા માટે તમને દેખાડવા હાટું હું અહીંયા આવી ગયો કે મેં કોઈ દી જોયું નથી, તમને બતાવી દઉં. અને આ છે અમારી શેરી અને નીચે છે સાંઈ પાઉંભાજી વાળી. સાંઈ પાઉંભાજી વાળી જે ગલી પડે ને એમાં જ આપણે કામે બેસી છીએ. મસ્ત નજારો છે. સારું હાલો આપણે ઘરે જઈને જમી આવી. તો મિત્રો આપણે કારખાનેથી આવી જશે ઘરે અને ઘરે આવીને જોયું તો અહીંયા રાખેલું હતું ચેલેન્જ. આજે મારા મમ્મીનું અને અમારા ફેનિલનું મમ્મીનું, કેમ કે અમારા ઘરનાનું ને મારા મમ્મીનું ચેલેન્જ છે. અને એ ચેલેન્જ એવું છે કે આ ચેલેન્જ તમે ભાગ્ય જોયું છે. તો આજે છે ચેલેન્જ સાડીનું. તો શું છે આજનું ચેલેન્જ? ચેલેન્જમાં એવું છે, ચેલેન્જ છે અને ગેમ્સ એવું છે. મને આજે એન્જોય કરી, કારણ કે બાળકો બે ઘરે છે, બેને રજા છે, થોડુંક અલગ દેખાડીએ આપણે એમ. અને મજા આવે, મમ્મીને મજા આવે, અમને થોડી ઘણી મજા આવે. જે હારે જે અમારો પહેલો બ્લોક થાય છે આ ચેલેન્જ નો, બધાય સપોર્ટ કરજો. અને શેનું ચેલેન્જ છે આજે? ચેલેન્જ અમારે તો હું આ તો હાડી આવે એટલે પેલું તો અમારા ધંધાનું ચેલેન્જ અમે કરીએ, પછી ખાવા પીવાનું જે આગળ આપણે કરીએ. પણ અત્યારે અમે હાડીનું ચેલેન્જ કરીએ છીએ. એટલે આમ જોઈએ ને તો એક નોતા ગેમ જ છે અને આમ ચેલેન્જ કે એમ. લટકણની સાડી લટકણની સાડી. આ સાડીના પલ્લુમાં 6 લટકણ આવે. આ સોય છે, સોય પોરો રાખી ત્યાં 6 લટકણ ટાંકો, એક પારો નાખવાનો અને એક લટકણ નાખવાનું. 6 લટકણ ટાંકી દેવાના અને હાડીને કડી મારી દેવાની. કડી મારી જ્યાં સુધીનું ચેલેન્જ. એક હાડી બનાવવાની. કોણ પેલા બનાવે, હું કે મમ્મી? અને જે પેલા બનાવે એને 500 રૂપિયા દેવાના. હા એ બરાબર છે. હા એ આપણે દઈ દેવું. અને ચેલેન્જમાં છે 500 રૂપિયા. જોરા અહીંયા લાવો, જો આ 500 ની નોટ જોઈ શકો છો. તો આ આપણે મૂકી દીધી અહીંયા અને હવે આપણે ચેલેન્જ કરશું સ્ટાર્ટ. કેમ કે એની કોઈ આપણે લિમિટ કાંઈ રાખી નથી. જે જીતે એ સિકંદર, બરાબર. અને હવે સોય પરવી લે છે પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને અમારે અત્યંતા છે એના મમ્મીના સપોર્ટમાં અને ફેનિલ અમારે છે મારા મમ્મીના સપોર્ટમાં. તો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો 1, 2, 3 અને સ્ટાર્ટ. જો જો બોલો તો ખરા. આ તો મમ્મી 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 જલ્દી મમ્મી 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 જલ્દી મમ્મી જલ્દી મમ્મી 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 રાખો, આપણે જોઈએ હવે કોણ ચેલેન્જ જીતે છે. કેમ કે મારા 2 છોકરા, એક મારા મમ્મીને સપોર્ટ દે છે અને એક છોકરાના મમ્મીના છોકરા સપોર્ટ દે છે. તો જોઈએ આપણે કોણ ચેલેન્જ જીતે છે. હું તો ભાઈ આ જ રહીશ હો. મને તો લટકણી નથી. તોય એવું ન હોય, ચેલેન્જ ઈ ચેલેન્જ. જો કાંઈ મળી જાય. તારે સપોર્ટ નહીં કરવાનો.
જલ્દી મમ્મી 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 તારા કોને જીતાડવાનું છે? કોણ જીતશે તું બેન? મમ્મી બોલો ફેનુભાઈ, કોણ જીતશે? બા મને મારું મન એવું કહે છે કે મને આમ થોડુંક ડાઉન જાય છે. મારી મમ્મી ખૂબ કરવા આવડ્યા છે. હા જલ્દી કરો કાઈ નથી છેલ્લું હાલો ઝડપ રાખો. બસ જલ્દી કરો હું તમારા સપોર્ટમાં છું જોઈએ આપણે હવે કોણ જીતે છે. કેટલા છે તારા? કેટલા બાકી રહ્યા? મારે 2 હાલો આને 2 બાકી છે મમ્મી. તમારે? મારે 2 તમારે 2. આરે છે હારો આયરે છે. હાલો તો વિનર કોણ થાય કોઈ ખબર પડતી નથી. બોલો તો બેન, વિનર કોણ થાય? ઝડપથી બોલી જાઓ. બોલો બેનીભાઈ. મમ્મી બા હાલો જોઈએ હવે વિનર માં કોણ આવે છે આપણે જોઈએ હવે. અને આ છે આપણે લટકન ને આ છે આપણા પારા. તો દેશ ધનાધન ચાલી રહી છે હવે. મમ્મીને જોઈએ હવે વિજેતા કોણ બને છે. જલ્દી કરો હાલો હવે વિજેતા કોણ બને છે આપણે જોઈએ આવડે ઝડપથી. જલ્દી બા અકેલા નહીં ભાઈ આપે એને આવશે આપણે અકેલા નહીં હો ભાઈ તો ભાઈ ચેલેન્જ હારવું પડશે તમારે. જલ્દી ન પડે ઈ અકેલા નહીં મારી વિનર છે મમ્મી નહીં, ઘડી મારીને દેવાની છે બોલી છે આપણી બરાબર. પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ એમ નહીં હાલે. ઘડી મારીને દેવાની છે, હકેલીને દેવાની છે. જલ્દી નો ઘડી મારી તેન ફી નો પડે એન જે ઘડ નો પડે હાલો વિનર છે મમ્મી હાલો હવે વિનર થઈ ગઈ છે આ અમારે ફેનિલની મમ્મી. એટલે આમ બે હારવાર બન્યા હતા પણ મારી મમ્મી ઘડી મારી એક નહીં તો મારા મમ્મી લોસ થઈ ગયા છે બરાબર. તો આ ચેલેન્જ બહુ મસ્ત કર્યું છે. તો મિત્રો તમને કેવું લાગ્યું આજનું અમારું ચેલેન્જ? તો કોમેન્ટમાં જણાવજો કે આજનું ચેલેન્જ કેવું રહ્યું. અને આ મમ્મીને પૂછો તો ખરા એને કેવું કામ ફીલ હા છે તમને મમ્મી કેવું ફીલ થયું? આ પહેલી વાર જિંદગીમાં ચેલેન્જ. હું તમને બતાવી દો કે ફીલિંગ કેવી રીતે હું તમને કહું આ તો હવે મારે આ થોડું લમડે થવા નહીં આપણને એમ લાગે ને કે ચેલેન્જ ઈઝી છે પણ ઈઝી કોઈ વસ્તુ નથી. તો આ ખાલી ફોન સામો આવ્યો ને અમે ખાલી એટલા લટપણ તાક્યા ને 6 લટપણ હાવો બે તો એ હાથ મારે જ રોજવા મળ્યો. તો ચેલેન્જ ઈ ચેલેન્જ સાચી વાત છે. મજા આવી બહુ મજા આવી. ચેલેન્જ બહુ મસ્ત રહ્યું. આમ જો વહુમાં હાહુની હારે વહુ વાડીલી જ હોય એટલે વહુ જ જીતે. હાહુને હરવી દે છે એવું એ વાત સાચી છે. તમે કોમેન્ટમાં જણાવજો હવે. એમ નહીં મારી વાત સાંભળો સાસુમાં 2 પદ પડેલું છે સાસુ માં. હું તો વહુ એક જ છું તો સાસુ જીતે તો સારું લાગે ને એટલે એમાં શું વાંધો એ વાત સાચી. એને કાઈ નો બોલીએ જો અમારે હા કાઈ નહીં આપણે હા. પપ્પા જોવો લાઈક કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હા તો ફરી વાર આવા અવારનવાર કહીએ. કોમેન્ટમાં જણાવજો કે અમારો ચેલેન્જ વિડિયો તમને કેવો લાગ્યો એમ. તો ફરી વખત કરશું બીજો ચેલેન્જ કરે અને ગેમ ને ગેમ એમ. જો અમારે છે ને ચોકલેટ નો કે આમ જો આ 500 રૂપિયા અમારા જીતેલા અમારી છોકરીને અમે દે છે ચિંતા ને તારે હું કરવાનું છે આ 500 રૂપિયાને વાપરવાની કઈક વસ્તુ લેવાની કાઈ નહીં. આપણે નવરાત્રી છે ને તો એમાં થોડું નવરાત્રીની ખરીદી કરી દેવું એમ કે હજી હાર ને લેવાનું બાકી છે. સોલી તો એનું થઈ ગઈ છે થોડું ઘણું એ ખરીદી કરી દેવું. કોઈ કડા છે કોઈ હાર છે. હાલો ભાઈ વિજેતાને તાળીઓ આપી દો. વિજેતા જે બન્યા છે. હતું બેન કોણ વિજેતા છે? વિજેતા છે આપણા ફેનિલના મમ્મી ઉભા રહા ઠેક તારા મમ્મી નહીં. ઓકે રે મારે બે પારા તૂટી ગયા. આ લાવ બરાબર. સારું તો મિત્રો આજનો જો અમારો ચેલેન્જ વિડીયો હતો તો આપણે અહીંયા કરીશું પૂરો. અને આજનો ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો ફરી મળીશું નવા વિડીયાની સાથે. તો બાય બાય, જય માતાજી.